આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનની કચેરી ખાતે આ પ્રક્રિયા શરૂ કરાઈ, જ્યાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી ઈવીએમ મશીનોની કડક તપાસ કરવામાં આવી રહી છે. કંપનીના અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીનોનું ચેકિંગ પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 40 કર્મચારીઓ ઈવીએમ ચેક કરવાની કામગીરીમાં જોડાયેલા છે. ચૂંટણી પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે આવી રહી છે, એટલે એના પહેલાં ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે તેના પહેલાં ઈવીએમથી ચૂંટણી કરવાની હોવાથી ખાસ કરીને એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આપણે અત્યારે કરી રહ્યા છે. ઈવીએમ બનાવનાર જે કંપની છે બેલ, એ કંપનીના એન્જિનિયરો દ્વારા આનું એફએલસી થઈ રહ્યું છે. એમાં કોર્પોરેશનના 30 થી 40 જેટલા મજૂર અને કર્મચારીઓ સામેલ છે અને આગામી 4 દિવસ આ કામગીરી ચાલશે, જેમાં આપણે બધા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રખાઈએ છીએ. એમની હાજરીમાં આ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે, જેમાં ઓકે થયેલા મશીનોનો આપણે ઇલેક્શનમાં ઉપયોગ કરીએ છીએ.